જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આવનારું વર્ષ ઈસવીસન 2024 આપણે 3 રાશિ માટે જાણ્યું: મેષ, વૃષભ અને મિથુન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીએ કર્ક રાશિ માટે આવનારું 2024નું વર્ષ કેવું છે. મિત્રો, આ વખતનું જે ગ્રહ ગોચર છે તે ખરેખર જો વ્યવસ્થિતપણે જાણીએ તો આપણે આપણા જીવનમાં ઘણી મોટી રાહતો મળતી દેખાય છે. અને ઈસવીસન 2024 કર્ક રાશિવાળા માટે ઘણા સારા લાભ લઈને આવ્યું છે. તો આ સારા સમયનો સદુપયોગ કર્ક રાશિવાળા જો સમજી વિચારીને કરે અને જીવનમાં આવતી તકોને ઝડપી લે અને એનો ઉપયોગ જીવનમાં વ્યવસ્થિત રીતે સમયસર કરે ને તો આ વર્ષ આર્થિક પાસું ખૂબ મજબૂત બનાવી શકાય. તો મિત્રો, પહેલાં જોઈએ આપણે એક નાનકડો સાર. ઈસવીસન 2024નું વર્ષ જનરલ જોઈએ તો એ મધ્યમ. આર્થિક બાબતમાં કંઈક સારું. આ વર્ષે નાના મોટા ચડાવ ઉતાર સાથે આપણે કામોમાં સારી સફળતા મેળવીએ. આપણા પોતાના સિવાય બીજાના કામોમાં ઘણો બધો સમય આપણે વ્યસ્ત રહેવું પડે. વર્ષની શરૂઆત થોડીક ધીમી, પણ જેમ જેમ વર્ષ શરૂ થતું જાય, વર્ષનો સમય પસાર થતો જાય, તેમ તેમ તમને સાનુકૂળતા મળતી જાય અને જીવન સ્થિર બનતું જાય. આપણા કામમાં અન્યનો સાથ સહકાર મળી રહેતા આપણે ઘણા સારા કામો આ વર્ષમાં કરી શકશું. પરદેશના કામમાં ફાયદો, પણ થોડું ધ્યાન રાખીને ચાલવું જરૂરી દેખાય. તો મિત્રો, શરૂઆત કરીએ આપણે આરોગ્ય સુખાકારીથી. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષની શરૂઆતથી અંત સુધીમાં નાની મોટી આરોગ્યની તકલીફો આપણને સતાવતી દેખાય છે. વર્ષની શરૂઆતમાં પીઠમાં, છાતીમાં, કમરમાં દર્દ પીડા જણાય. એનો ઈલાજ સામાન્ય હોય અને કરીએ તો આપણે એમાં રાહત મળે. આ વર્ષના અંતમાં દાંત અને જડબાની તકલીફો આવતી દેખાય છે, એની પર ધ્યાન જરૂર આપજો. 13 ફેબ્રુઆરીથી 23 એપ્રિલ આ સમયમાં આરોગ્યનું ધ્યાન બહુ જ સરસ રીતે રાખવું જરૂરી દેખાય. આ સમય દરમિયાન છે ને વાગવું, પડવું, મચકોળ આવી, ફ્રેક્ચર થવું, આવી ઘટનાઓ ઘટી શકે છે. અને આ સમયમાં આગથી અને ઇલેક્ટ્રિકથી, આ 2 વસ્તુથી પણ તમારે સંભાળીને ચાલવું જરૂરી દેખાય. તે સિવાય આંખમાં દુખાવો, આંખના કોઈક પ્રોબ્લેમ આવી શકે છે, પીઠમાં દુખાવો રહી શકે છે. આ સમય દરમિયાન વાહન ચલાવતા ખૂબ કાળજી રાખવાની છે. જે લોકોને બીપીની, બ્લડ પ્રેશરની તકલીફ છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું જોઈએ આ સમયમાં. ખાસ કરીને જેઠ મહિનામાં જેઠ સુદ આઠમ આ દિવસથી શરૂ થઈને અષાઢ સુદ આઠમ સુધીનો સમય છે ને એમાં આંખની કાળજી ચોક્કસ રીતે રાખજો. આંખમાં ઇન્ફેક્શન આવે, આંખ પર સોજા આવે તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. 26 ઓગસ્ટથી 20 ઓક્ટોબર આ સમય દરમિયાન માનસિકતા સાચવવાની જરૂર પણ પડી શકે છે. આ સમય દરમિયાન નાની નાની વાતમાં ગુસ્સો આવે અને આપણું માનસિક તણાવ વધતો દેખાય. આ સમય દરમિયાન ધીરજ રાખવી, શાંતિ રાખવી. આ સમય દરમિયાન તમને તમારા પિતૃપક્ષની મતલબ પિતા તરફના સગાઓની ચિંતા પણ તમારે કરવી પડે. આ સમય દરમિયાન બહાર જાઓ તો તડકામાં ગોગલ્સ પહેરવા કે બહાર જાઓ તો સેફટી ચશ્મા પહેરવા જરૂરી દેખાય છે. આંખમાં કચરો પડવાથી પણ તકલીફ આવી શકે એવા સંજોગો ચોક્કસ રીતે બને. આ સમય દરમિયાન નજીક થી જેની સાથે આપણા સંબંધો છે તેમાં કંઈક નાની મોટી વાદ વિવાદની પ્રક્રિયા થાય તો આ દરમિયાન એ બાબતોમાં પણ ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કે આપણે આર્થિક સુખ શાંતિ આ વર્ષમાં કેવી રહેશે. આર્થિક સુખ સમૃદ્ધિના હિસાબે જોઈએ ને તો
વર્ષની શરૂઆત આપણી રોજિંદી આવકને એના પ્રમાણે ચાલતી રહે, આવકનું પ્રમાણ ચાલુ રહે એટલે તમારો વ્યવહાર તો સચવાઈ જ જાય. વર્ષના પ્રારંભમાં બને ત્યાં સુધી કોઈને ઉછીના નાણાં આપવા નહીં, પણ જેમ જેમ વર્ષ પસાર થતું જશે તેમ તેમ તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત બનતી દેખાય છે. પૈસા સારા આપણે કમાઈ શકીએ, સારી બચત આપણે કરી શકશું. આ સમય દરમિયાન આપણા ઉઘરાણીના નાણાં જે ફસાયેલા હોય તે પણ છૂટા થતા દેખાય. આવકનો સ્ત્રોત અટકી ગયો છે તો એ ચાલુ થાય, નોકરી નથી તો નોકરી મળી જાય, વેપાર ઠંડો હતો તો તે રૂટીનમાં આવી જાય. 13 ફેબ્રુઆરીથી 23 એપ્રિલ આ સમય દરમિયાન ઇન્વેસ્ટમેન્ટ, બેંક, ઇન્સ્યોરન્સ આ બધા કામોમાં સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ સમય દરમિયાન પુત્ર, પૌત્ર તેમજ આપણા વડીલ માતા પિતા માટે આપણે ખર્ચ કરવો પડે, આની તૈયારી પહેલેથી રાખજો. આ સમયમાં, આ વર્ષમાં પરદેશથી કામો વધે, એ જ રીતે પરદેશના કામ માટે ખર્ચા પણ વધે. 14 જૂનથી 16 જુલાઈ આ સમય દરમિયાન નાણાકીય વ્યવહારો સાચવીને કરવા, નહીં તો આપણી નાણાં ભીડ વધી જાય. આ સમય દરમિયાન કરેલા નાણાંનું આયોજન સંભાળીને રાખવું જરૂરી દેખાય. શ્રાવણ અને આસો આ 2 માસમાં આપણે આપણા પૈસાની હેરાફેરી કરવી, આપવા લેવા, પૈસા લઈને એક સ્થળથી બીજે સ્થળે જવું, આ બધી બાબતોમાં ચોકસાઈ રાખવાની, નહીં તો આપણું પૈસા ભરેલું પાકીટ ખોવાઈ જવાની શક્યતાઓ પણ દેખાય. અને મિત્રો, વર્ષના અંતે રાજકીય, સરકારી એજન્સીઓ આપણી પાસે હેરાનગતિ માટે આવી શકે છે, તો એની કાળજી પણ રાખજો. અને સરકારી ટેક્સને લગતા આ બધા કાગળો ચોકસાઈભરી રીતે તૈયાર રાખશો તો વાંધો નહીં આવે. કોર્ટ કચેરી ન જવાય ત્યાં સુધી સારું. કોર્ટ કચેરી જઈએ તો દંડના રૂપે આપણે પૈસા ભરવા પડે એવી શક્યતાઓ પણ દેખાય. સંતાનો માટે ખર્ચ ખરીદી થઈ શકે છે અને પરદેશના કામમાં પૈસા વપરાઈ શકે છે. પણ મિત્રો, આમ જોવા જઈએ ને તો આ વર્ષમાં કર્ક રાશિ માટે આર્થિક વ્યવહાર જો સંભાળીને કરશો, સાવચેતી સાથે કરશો તો ચોક્કસપણે કહું છું ખૂબ સારું પરિણામ આપી જશે. અને થોડુંક બચત પર, ઇન્વેસ્ટમેન્ટ પર, આ બધી બાબતોમાં ધ્યાન આપશો તો સારી બચત કરી શકશો અને સારી રકમ તમે તમારી જિંદગી માટે ઊભી કરી શકશો. તો મિત્રો, ખાસ કરીને આપણે જ્યારે પણ આવા સારા સમયની સૂચના પહેલેથી મળે ને તો આપણે સજાગ થઈને ચાલવું જોઈએ. ને એ સમય દરમિયાન પૈસાનો નાણાકીય વ્યવહાર બહુ સરસ રીતે સંભાળીને કરીએ તો આપણે ઘણા સારા પરિણામ મેળવીએ છીએ. તો મિત્રો, હવે જોઈએ પત્ની, સંતાન, પરિવાર આ વર્ષમાં કેવા રહેશે. કૌટુંબિક અને પારિવારિક દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષ સારું છે. કુટુંબના સભ્યો આપણને સાથ આપે, પરંતુ પિતા સાથે વાદ વિવાદ થઈ શકે છે, મનદુખ થઈ શકે છે. આ વાદ વિવાદ 3-4 મહિના ચાલે એવી શક્યતાઓ છે, પણ સમય જતાં ધીરે ધીરે બધી વાતો ઠાળે પડતી જાય. ચૈત્ર માસ પછી આપણા પારિવારિક જે સંબંધો છે એમાં રાહત મળતી દેખાય. સંતાનોના પ્રશ્ને જે ચિંતાઓ છે તે દૂર થાય. જેના સંતાનો વિવાહ લાયક છે એ લોકોના લગ્ન અંગેના પ્રશ્નો ઉકેલાતા ઘણી મોટી રાહત મળે. ઘણા એવા દંપતી છે જેમને સંતાન નથી, એ લોકોને આ વર્ષમાં, આ સમયમાં સંતાન મળવાના યોગ બહુ મોટા અને પ્રબળ છે. આપણા દરેક કાર્યમાં જીવનસાથીનો સાથ મળે અને આપણે એમાં આગળ વધીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે નોકરીવાળા માટે આ વર્ષ કેવું. નોકરીવાળા માટે આ વર્ષમાં કામમાં વ્યસ્તતા આવતી દેખાય છે. ઘણા બધા કામ કરવા પડે, મહેનત કરવી પડશે. બીજાનું કામ તમારા ભાગે આવવાથી પણ તમારે ઘણું બધું ધ્યાન આપવું પડે. ટૂંકમાં કહું ને તો આ વર્ષમાં કામમાં થોડો વધારો થાય છે અને એના માટે તમારે દોડધામ બી કરવી પડે, થોડો શ્રમ પણ વધારે કરવો પડે. નોકરીની સાથે ઘરના કામોની દોડધામ વધે, એમાં પણ આપણે ઘણો બધો સમય આપવો પડે. આકસ્મિક બદલી આવે ને, જે લોકોની નોકરી બદલીને પાત્ર છે એ લોકો માટે આકસ્મિક બદલી આવે અને આ આકસ્મિક બદલી માટે આપણે ઘણી બધી પરેશાનીઓ વેઠવી પડે. પણ વર્ષના મધ્ય ભાગથી, મતલબ મે જૂન પછી ધીરે ધીરે આ બધી બાબતો શાંત થઈ જાય અને ખૂબ સારા પરિણામ આપણે મેળવી શકીએ.
કામનો ઉકેલ લાવી શકીએ, સંતાનોના પ્રશ્નો ઉકેલી શકીએ. આ વર્ષમાં સંતાનો સાથ આપતા આપણે ઘણા બધા કાર્યોમાં ખૂબ સારી સફળતા મેળવી શકીએ. 13 ફેબ્રુઆરીથી 23 એપ્રિલ આ સમય દરમિયાન નાણાકીય વ્યવહારમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી દેખાય. આ વર્ષમાં વાણીની સંયમતા રાખીને આપણે ચાલશું તો ચોક્કસ ઘણી સારી સફળતા મળે. આ વર્ષમાં એવા થોડા દિવસો આવશે, લગભગ જૂન, જુલાઈ, ઓગસ્ટ આ સમય દરમિયાન કે આપણી તબિયત થોડી અસ્વસ્થ રહી અને એને કારણે આપણે કામ કરવાનું મન ન થાય. પણ મિત્રો, કામ કરવાનું છે એ વાત પહેલેથી નક્કી રાખજો. તારીખ 26/8/2024થી 20/10/2024 આ દરમિયાન તમારી ઓફિસમાં, તમારા ધંધાકીય કામોમાં કોઈ એવો વિચિત્ર માણસ રાજરમત ન કરી જાય એની કાળજી તમારે આ સમય દરમિયાન રાખવાની જ. જે લોકો પર પહેલેથી સરકારી એજન્સીઓના કેસ થયેલા છે એ લોકોની તકલીફ આ વર્ષના અંત ભાગમાં વધી શકે છે. અને ખાસ જે લોકો ઇન્સ્યોરન્સને લગતા કામ કરે છે એ લોકોએ આ વર્ષમાં ખૂબ સાવધાની રાખવી પડે. આ વર્ષમાં છે ને કર્ક રાશિવાળા માટે ઈર્ષ્યા કરનાર માણસોથી સાવધાની રાખવી ખૂબ જરૂરી દેખાય છે. જે વ્યક્તિઓ તમારી ઈર્ષ્યા કરે છે એ લોકો તમને આ વર્ષમાં મુશ્કેલીમાં મૂકવા માટે કંઈક પણ કરી શકશે. તો આ વર્ષમાં આ બધી બાબતોમાં ધીરજ રાખવાની, શાંતિથી આગળ ચાલવાનું, યોગ્ય સમયે યોગ્ય જવાબ આપશો તો તમને ફાયદો મળશે. ઉતાવળમાં કોઈ પણ કામ કરતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે કે ધંધામાં આ વર્ષ કેવું રહેશે. ધંધાકીય દ્રષ્ટિએ જોઈએ તો વર્ષની શરૂઆત થોડી મધ્યમ, પણ વર્ષના મધ્ય ભાગ પછી ખરેખર ધંધો સારો મળે. જમીન, મકાન, વાહન આ બધી લેવેચમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. પણ મિત્રો, કર્ક રાશિવાળા માટે આ વર્ષ ખરેખર આર્થિક રીતે ખૂબ સરસ પરિણામ લઈને આવ્યું છે. જો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો, સમજી વિચારીને જીવનમાં આગળ ચાલશો તો રાજયોગની પરિસ્થિતિનું નિર્માણ ચોક્કસપણે તમારા માટે થતું દેખાય છે. તમારા ધંધાને લાયક જે સંતાનો છે, મતલબ 18-20 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે, એ લોકો બહુ સરસ રીતે તમને સાથ સહકાર આપે અને ખૂબ સરળતાથી પોતાના કામને પણ એ લોકો પૂર્ણ કરીને સારી આવક ઊભી કરી શકશે. આ વર્ષમાં છે ને આકસ્મિક ગ્રાહકીઓ આવે અને આ વર્ષમાં તમે નવા ગ્રાહકો બાંધવા માટે બહુ સારી સફળતા પ્રાપ્ત કરશો. આ બધી વાત મેં કીધી છતાં પણ તમને એક સલાહ આપું કે અમુક સમયે જ્યારે પણ તકલીફો આવે ત્યારે ધીરજ રાખીને એકદમ યોગ્ય નિર્ણય લઈને ચાલશો તો ખૂબ સારા પરિણામ તમે મેળવી શકશો. 15 માર્ચથી 23 એપ્રિલ આ સમય દરમિયાન ધંધાકીય અવરોધ નાનો મોટો ઊભો થઈ શકે, પણ તમે તમારી આવડતથી આને પાર કરશો અને એમાંથી નીકળશો. આ વર્ષમાં જૂન મહિનામાં 8થી 10 દિવસ એવા આવશે જે તમને આળસ આપશે. ત્યારે કામ ન કરવાની ઈચ્છા થાય, પણ કામ ન કરીએ તો નથી ચાલતું એ બધાને ખબર છે. તો આપણે કામ કરીશું અને ચોક્કસપણે આપણા સારા સમયનો સદુપયોગ કરીશું. વર્ષના અંતે બને ત્યાં સુધી કોઈ અજાણ્યા માણસને ભરોસે કામ કરવા નહીં. આપણા જાણીતા વિશ્વાસુ માણસો સાથે કામ કરશો તો વધુ ફાયદા. મિત્રો, આ વર્ષમાં ધંધાની જગ્યા પર અકસ્માત, દુર્ઘટના આનાથી સંભાળીને રહેવું જરૂરી દેખાય. 26/8થી 20/10 આ સમય દરમિયાન સરકારી એજન્સીઓ સાથે આપણે લડવું પડે. આ સમય દરમિયાન ટેક્સ ચોરી કરી હોય તો નુકસાન થઈ શકે છે, આવક છુપાવી હોય તો નુકસાન થઈ શકે. અને જે લોકોએ ખોટા બિલ રજૂ કર્યા હોય ને એ લોકો માટે આ સમયમાં તકલીફ આવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ સ્ત્રીઓ માટે આ વર્ષ કેવું. સ્ત્રીઓ માટે વર્ષના પ્રારંભથી પરિવારની જવાબદારીઓ માથે આવતી દેખાય. વ્યવસાયની અને ઘર આ બંનેની જવાબદારીઓ એક સાથે સંભાળવામાં થોડી તકલીફ આપણને પડી શકે છે. આ વર્ષમાં કદાચ ઘરને યોગ્ય ન્યાય ન આપી શકો. પરંતુ મિત્રો, બહેનો માટે પણ ખાસ કહું છું, જેમ જેમ વર્ષનો સમય પસાર થતો જશે તેમ તેમ તમને
બહુ મોટી અને સારી રાહત મળવાની છે. ગૂંચવાયેલા દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે, એની યોગ્ય વ્યવસ્થાઓ થઈ શકશે. જે લોકો અવિવાહિત છે, જે બેન દીકરીઓ હજુ લગ્ન નથી કર્યા, એ લોકો માટે વિવાહની સારી અને યોગ્ય વાત આવી શકે છે. સંતાન અંગેની ચિંતાઓ ઓછી થાય અને એમાં બહુ મોટી રાહત મળે. આ વર્ષમાં તમારા કામની કદર થાય, તમારા કામની પ્રશંસા થાય, એ વસ્તુ તમને બહુ મોટી રાહત આપી જાય. અને ઘણા સમયથી સંતાન મેળવવાની જે લોકોની ઈચ્છા છે તે ઈચ્છાઓ આ સમયમાં પૂર્ણ થતી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કેવું. વિદ્યાર્થી વર્ગ માટે વર્ષની શરૂઆત મધ્યમ, પણ પછી યોગ્ય વ્યવસ્થાઓ થઈ જવાથી તમને બહુ સારા લાભ મળે અને સારો અભ્યાસ તમે કરી શકો. વિદ્યાર્થીઓએ આ વર્ષમાં મિત્ર વર્ગ અને બીજા બહારના જે તમારા સહપાઠીઓ હોય એની સાથે મોજ મજા કરવા માટે સમય રખડવામાં વિતાવવો નહીં. આમ તો કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે પણ સમય જેમ જેમ પસાર થતો જશે તેમ તેમ તમને બહુ સારા ફાયદાઓ મળવાના અને સારો અભ્યાસ તમે કરી શકવાના છે. વર્ષનો અંત ભાગ તમારા માટે બહુ જ સગવડવાળો, સુગમતાવાળો દેખાય છે. આ વર્ષે છે ને મહેનત કરશો ને તેના પ્રમાણમાં સારામાં સારું ફળ મળે. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાનું કે બહારગામ જવાનું વિચારી છે એ લોકો માટે પણ આ વર્ષ સારું અને સારી સફળતા સાથે તમે આગળ જઈ શકશો. 15 માર્ચથી 24 એપ્રિલ આ સમય દરમિયાન વિદ્યાર્થીઓએ સાચવીને ચાલવું, એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાવવું. અને શારીરિક રીતે સાચવવાનો સમય છે 26 ઓગસ્ટથી 20 ઓક્ટોબર. આ સમય દરમિયાન તમારે શારીરિક રીતે ખૂબ ધ્યાન આપવાનું છે. આ સમયમાં શારીરિક અને માનસિક બંને જગ્યાએ પર અસ્વસ્થતા આવતી દેખાય, તો આ સમય વાલીઓએ બી નોંધી રાખવાનો અને આ સમય દરમિયાન બચ્ચાઓનું ધ્યાન અવશ્ય રાખજો. આ સમય દરમિયાન વાગવું, પડવું, ઈજાઓ થવી, વાહનમાં આપણે ઈજાઓ થઈ શકે છે. આ બધી બાબતો પર ચોકસાઈ રાખશો તો આ સમય પણ તમે સાચવીને પસાર કરી લેશો. તો મિત્રો, હવે જોઈએ આપણે ખેડૂત વર્ગ. ખેડૂત વર્ગ માટે આ ઈસવીસન 2024નું વર્ષ શરૂઆતમાં થોડીક મુશ્કેલી પણ પાછળથી ઘણું સારું પરિણામ લઈને આવે. ખેતીની સાથે નોકરી કરતા લોકો માટે થોડી દોડધામ જરૂર દેખાય છે. આ વર્ષમાં સતત દોડધામ, થોડી મહેનત કરવી પડે, કોઈને કોઈ કામ માટે આમ તેમ ભાગવું પડે. અને જે લોકો ભાગમાં ખેતી કરતા હોય એ લોકોએ સામેના માણસ પર બધું છોડી ન દેવું, પોતાનું ધ્યાન એમાં બનાવી રાખવું. થોડું થોડું ધ્યાન આપતા રહેશો ને તો બી તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા તકલીફ છે કે નથી. અને મિત્રો, કર્ક રાશિના ખેડૂતો માટે ખેતીમાં સારો પાક ઉતરે અને ચોક્કસપણે સારામાં સારો ભાવ પણ તમને મળે. સંતાન અને તેના સંતાનો માટે જો કોઈ તકલીફ હોય તો આ વર્ષમાં ઘણી મોટી રાહત મળે અને આ ચિંતાઓ દૂર થાય. વિવાહ, લગ્ન, આ બધા પ્રશ્નોનો બહુ સરસ રીતે હલ તમે લાવી શકો અને નોકરી ધંધા કે તમારી ખેતીને લગતા જે કંઈ પણ પ્રશ્નો છે એનો ઉકેલ આવે અને તમને બહુ મોટી રાહત મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે કે ભાઈ આખા વર્ષનો સાર શું. ઈસવીસન 2024માં થોડી દોડધામ રહે પણ ફાયદો આપનારું વર્ષ છે. તમારા પોતાના કામની સાથે સાથે તમારે બીજાના કામ કરવા પડશે, એમાં સારી નામના મળશે, સારો યશ મળશે. વર્ષનો સમય જેમ જેમ પસાર થશે તેમ તેમ તમને બહુ મોટી રાહત મળશે અને આર્થિક પરિસ્થિતિમાં ખૂબ સદ્ધરતા મળી શકે છે. ઘણા બધાને આકસ્મિક લાભ થાય, પારિવારિક સુખ શાંતિ વ્યવસ્થિત થતી જાય, સુખ સંપત્તિમાં વધારો થાય. જે લોકો આ વર્ષમાં પોતાની કારકિર્દી શરૂ કરશે એને વર્ષના શરૂઆતના 3-4 મહિના પછી બહુ મોટી અને સારી સફળતા મળે અને પોતાની કારકિર્દીમાં એ આગળ વધી શકશે. ભાઈ ભાંડુ, કૌટુંબિક, પરિવાર, સામાજિક અને આપના સ્નેહી સર્વનો સાથ મળતો દેખાય છે. તો મિત્રો, કર્ક રાશિ માટે આ વર્ષ જોઈએ ને તો ખરેખર રાજયોગ લઈને આવેલું છે અને એનો ઉપયોગ જીવનમાં જોડી લો, કરી લો અને જીવનને સરળ રીતે સેટ કરી લો. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો, હવે કર્ક રાશિવાળા માટે 2-4 નાના ઉપાય આપી દઉં, એની પર ધ્યાન આપજો અને કરજો તો આ બધા ફાયદા તો જળવાઈ રહેશે પણ ફાયદો જે મળે ને તેમાં વધારો પણ થઈ જાય. ભગવાન શિવની આરાધના, મા દુર્ગાની આરાધના,
પોતાની માતા અને માતા જેવી સ્ત્રીઓ જે તમારી સાથે જોડાયેલી હોય એ દરેકની સેવા કરજો, દૂધનું દાન કરજો, નાની નાની દીકરીઓને દૂધ પીવડાવાય. ચોક્કસપણે આ કામ જો તમે કરો છો તો ફાયદો થાય. દર સોમવારે એક નિયમ બનાવી લેજો આ વર્ષમાં કે ભાઈ 2-4 ગરીબ ભૂખ્યા માણસ, કોઈ નાની બાળકી ભૂખી હોય એને દૂધ આપજો, ચોક્કસ ફાયદો થશે. તે સિવાય ચોક્કસપણે કહું ને તો આ વર્ષમાં શનિની ઉપાસના જરૂરથી કરજો, કારણ કે તમારી બેન 8મા સ્થાનમાં શનિ ચાલે છે અને જે લોકો બચત નથી કરી શક્યા ને કર્ક રાશિવાળા, એ લોકોએ આ વર્ષમાં ચંપલ પહેરીને નાહવું જોઈએ, તો ચોક્કસ તમારી બચત વધે અને સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. આના પછી મળીએ આપને સિંહ રાશિની જાણકારી સાથે. તો મિત્રો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.